નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગર ઇલોલ રોડ પર ફેક્ટરી તથા પેટ્રોલ પંપની બાજુમાં આગ લાગી। પ્રાપ્ત માહિતી અનુસાર ઇલોલ રોડ પર આવેલ લોખંડના કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યા પર કચરો અને લાકડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ લાગવાની સાથે આજુબાજુ ફેક્ટરીવાળા તેમજ પેટ્રોલ પંપ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આગ કાબુમાં ન આવતા છેવટે હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। હિંમતનગર ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। આ ઘટનાની અંદર કોઈ જાનમાલનું નુકસાન થયું નથી। ઝાકિર હુસેન મેમર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।